જુઓ જે કંઈ પણ અત્યારે કિસાન સંકલ્પ યાત્રા રાજુભાઈ કરપડા દ્વારા જે કાઢવામાં આવી રહી છે એમની અંદર કેશોદની અંદર 2 દિવસ પહેલાં પણ ત્યાં સભા હતી, રાત્રિની સભા હતી. રાત્રિની સભામાં એમની સાથે રેલીમાં અરાઉન્ડ 150 જેટલા લોકો તો સતત રહે છે અને આખી કેશોદની સભામાં 200થી વધારે લોકો નહોતા. એનો મતલબ એવો થાય છે કે સ્થાનિક લોકો 50થી પણ વધારે કેશોદમાં જોડાયા નહોતા, ખેડૂતો જોડાયા નહોતા. અને જે જોડાયા હતા એમાં પણ ઘણા બધા લોકો ભાજપ સાથે ડાયરેક્ટલી જોડાણવાળા હોય એવા નજર સમક્ષ આવે છે. સરપંચો હોય, ભાજપના કોઈ પૂર્વ સદસ્યો હોય, તમામ જગ્યાએ કેશોદની અંદર જોવા મળ્યું. અને તુલસી શ્યામથી લઈને તમામ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર અત્યારે અમુક પોસ્ટરો ફરી રહ્યા છે, અમુક વાતો ફરી રહી છે. એમની અંદર તો કોઈક નગરપાલિકાની અંદર ચાલુ સભ્ય છે, કોઈ કારોબારી ચેરમેનના પૂર્વ ચેરમેન છે ભાજપની અંદર, કોઈ વિશ્વ હિન્દુ પરિષદમાં છે. આવા અનેક લોકો એનું આયોજન કરતા નજરે દેખાય છે, સ્ટેજ ઉપર સન્માન કરતા નજરે દેખાય છે, સ્ટેજમાં એમની સાથે બેસતા દેખાય છે. તો આમનો સીધો મતલબ એવો થાય છે કે રાજુભાઈ ખેડૂતોની યાત્રા લઈને નીકળ્યા છે સરકાર સામે, કે સરકાર પાસે માગણીઓ, ભાજપની સામે માગણીઓ માટે લઈને નીકળ્યા છે અને ભાજપના જ નેતાઓ એને સપોર્ટ કરે છે. આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. તો આના ઉપર તો મને એવું લાગે છે કે આખી યાત્રાની પાછળ બીજેપી જોડાયેલી છે. રાજુભાઈ બીજેપીના સપોર્ટથી ખેડૂતોની આવી યાત્રા કાઢી અને બીજેપીની વિરુદ્ધમાં થોડું બોલી અને ફરીથી એક કિસાન નેતા તરીકેની છાપ ઊભી કરી, એક ખેડૂતોનું એક બિનરાજકીય સંગઠન ઊભું કરી અને ભાજપના કહેવાથી ખેડૂતોના મતને વિખેરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગે છે. અને આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ખેડૂતોને ગુમરાહ કરી, એને ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખી અને આખું રાજુભાઈ ષડયંત્ર કરી રહ્યા હોય એવું મને દેખાઈ આવે છે. કારણ કે કેશોદમાં મેં જોયું છે ઘણા બધા ભાજપથી જોડાયેલા નેતાઓ એમાં જોવા મળ્યા છે. એક સમયે બંને સાથે તમે હતા, આજે પ્રતિ આક્ષેપો બંને દ્વારા કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો સેકન્ડ નંબરની વાત છે. જ્યારે અમુક વસ્તુઓ ખોટી બનતી હોય તો એ જનતા સમક્ષ મૂકવી એ જ વિપક્ષના વ્યક્તિ તરીકે મારી ફરજ છે. મિત્રતા પછીની વાત છે, પણ ખોટી વાતને લોકો સામે મૂકવી એ સૌથી મારી ફરજ છે. એમણે એક આક્ષેપ કર્યો કે અમુક લોકો તો 108 દિવસ અંદર કેટલી વાર રોયા ને આ તે ને. અરે ભલા માણસ, એ તો કોઈ કાંઈ ખુલીને બતાવવા જવાની જરૂર નથી કોણ રોયું પણ એ તો જે ડર્યું હોય ને જે ડગ્યું હોય એને જ રોવું આવ્યું હોય, બીજા કોઈને રોવું ન આવે. અને છતાં હું એમને કહું છું કે કાંઈ વાંધો નહીં પ્રવીણ રામ, તમે એમ કહો ને પ્રવીણ રામ કદાચ 100 વાર ભલે રોયો હોય પણ રોયા પછી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ડગ્યો નથી, હિંમત નથી આવ્યો. એ મહત્વની વાત છે. બાકી ખોટી વાતો કરી અને ડગી જવું ને ડરી જવું એ કોઈ મોટી વાતો નથી, મહાનતાની વાતો નથી.